26 જાન્યુઆરી 2026 સોમવાર 77મો પ્રજાસત્તાક દિવસ શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા અને શ્રી રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખાના સંયુક્ત ઉપક્રમે 77મા પ્રજાસત્તાક દિન ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત આપ સૌનું સ્વાગત છે. આજે જેમના હસ્તે ધ્વજવંદન થવાનું છે એવા લાયન્સ ક્લબ ઓફ ભાવનગર સિટીના પ્રેસિડેન્ટ શ્રી લાયન અજયભાઈ ટાંક આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો હું શાળાના સ્પોર્ટ શિક્ષક શ્રી વાઘેલાભાઈને વિનંતી કરીશ કે તેઓ ધ્વજવંદન કરાવે. શ્રી વાઘેલાભાઈ. આ 77મો પ્રજાસત્તાક દિવસ, આજે ઐતિહાસિક દિવસ 26 ને 26, તારીખ પણ 26, દિવસ પણ 26 અને વર્ષ પણ 26. ઐતિહાસિક દિવસ આ પટાંગણમાં ઉજવાઈ રહ્યો છે. અહીંયા ઉપસ્થિત તમામ કર્મચારી મિત્રો જે કોઈ બેઠા હોય આજુબાજુ, સમગ્ર લોકોને નમ્ર વિનંતી કે તેઓ પોતાનું સ્થાન ઊભા થઈ જશે જગ્યા પરથી. અને આપણી પાસે કિંમતી અને મોબાઈલ છે એ સાયલેન્ટ ઝોનમાં રાખવા માટે સર્વે મિત્રોને નમ્ર વિનંતી, જેથી કરીને આપણા કાર્યક્રમમાં વિક્ષેપ ના થાય. તમામ મિત્રો પોતાનો મોબાઈલ છે સાયલેન્ટ. ચાલો, एक साथ सावधान हो गए, सावधान. एक साथ विश्राम हो गए, विश्राम. एक साथ सावधान हो गए, सावधान. हिलो मत. આજના 77મો પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજકુમાર રવિકુમાર આજના મુખ્ય મહેમાન, જેમના વરદ હસ્તે ધ્વજવંદન થવા જઈ રહ્યો છે એવા આજના પ્રેસિડેન્ટ લાયન્સ ક્લબ ઓફ ભાવનગર સિટીના લાયન્સ અજયભાઈ ટાંક સાહેબશ્રીને ધ્વજ ફરકાવવા માટે આમંત્રિત કરવા માટે જઈ રહ્યા છે. આજના મુખ્ય મહેમાન અજયભાઈ ટાંક સાહેબ, કમાન્ડર રવિકુમાર, મહેમાન શ્રી. આજના રાષ્ટ્ર પર્વ નિમિત્તે હું ધ્વજ કમાન્ડર આપશ્રીને ધ્વજવંદન ખુલ્લો મૂકવા આમંત્રિત કરું છું. માનનીય ધ્વજ કમાન્ડર રવિકુમાર માનનીય મુખ્ય મહેમાનશ્રીને લઈને ધ્વજ એરિયા તરફ જઈ રહ્યા છે. આપ લાઈવ જોઈ રહ્યા છો. આ સંસ્થાની એક અનેરી વિશેષતા રહી છે, જેમાં સંસ્થાના જનરલ સેક્રેટરી શ્રી લાભુભાઈ ટી સોનાણી સાહેબ હંમેશા પ્રજ્ઞાચક્ષુ માટે એમના સ્વનિર્ભર થવા માટે સતત કાર્યશીલ રહે છે. એટલું જ નહીં, પરંતુ તેઓને સ્વનિર્ભર પણ બનાવે છે. એટલે જ આ સંસ્થાના પટાંગણમાં ધ્વજવંદન થઈ રહ્યો છે. ઐતિહાસિક સિદ્ધિ છે. માનનીય ધ્વજ કમાન્ડર રવિકુમાર માનનીય મુખ્ય મહેમાનશ્રીને લઈને ધ્વજ એરિયા તરફ જઈ રહ્યા છે, ધ્વજ ફરકાવવા તરફ. ધ્વજ કમાન્ડર રવિકુમાર, ધ્વજ રક્ષક સેલોદ ફિયાદ. एक साथ सलामी ओम दो. जैसे थे. एक साथ राष्ट्रगीत शुरू करेंगे. शुरू कर. जय
માનનીય ધ્વજ કમાન્ડર માનનીય મુખ્ય મહેમાનશ્રીને લઈને પોતાના કક્ષ તરફ જઈ રહ્યા છે. ધીમી ચાલની અંદર ધ્વજ રક્ષક સેલોદ ફિયાજ અને જયકુમાર આ ધ્વજ રક્ષક તરીકે ઉપસ્થિત છે. આપ લાઈવ જોઈ રહ્યા છો અમારા ધ્વજ કમાન્ડર રવિકુમાર માનનીય મુખ્ય મહેમાનશ્રીને લઈને પોતાના કક્ષ તરફ ધીમી ચાલની અંદર સુંદર મજાની આ પરેડ આ કૃષ્ણકુમારજી અંધ ઉદ્યોગ સંસ્થાના પટાંગણની અંદર આ 77મો પ્રજાસત્તાક દિન ઉજવાઈ રહ્યો છે. અમારી આ ચેનલને જોવા માટે લાભુભાઈ ટી સોનાની ચેનલ સર્ચ કરતા આ સંસ્થાની તમામ એક્ટિવિટી જોવા મળશે. માનનીય મુખ્ય મહેમાન છે ને પરત કરી રહ્યા છે ધ્વજ કમાન્ડર રવિકુમાર પોતાના સ્થાન તરફ જઈ રહ્યા છે. તે જ ચાલની અંદર લાઈવ કાર્યક્રમ યુટ્યુબના માધ્યમથી આપ આ દ્રશ્ય જોઈ રહ્યા છો. આ કૃષ્ણકુમારજી અંધ ઉદ્યોગ સંસ્થાના પટાંગણની અંદર આ 77મો પ્રજાસત્તાક દિવસ ભારતના ઇતિહાસની અંદર આ એક સુનેરો અવસર છે કે પ્રજા માનનીય ધ્વજ કમાન્ડર રવિકુમાર તે જ ચાલની અંદર પોતાના સ્થાન તરફ સુંદર મજાની પરેડ एक साथ विश्राम हो गए विश्राम. હવે માનનીય આ સંસ્થાના આચાર્ય શ્રી ગોલ સાહેબને વિનંતી કરું કે માનનીય તમામ મુખ્ય મહેમાનશ્રીઓ લઈને સ્ટેજ ઉપર બિરાજમાન થાય. ત્યારબાદ હવેનો આગળનો કાર્યક્રમ હું મહેન્દ્ર સાહેબ પટેલ સાહેબને વિનંતી કરું તેઓ આ કાર્યક્રમ આગળ ધપાવે. ધન્યવાદ. થેન્ક યુ. ખૂબ સુંદર રીતે ધ્વજવંદન કાર્યક્રમ થયો. વાઘેલાભાઈ ખૂબ સરસ રીતે આ કાર્યક્રમને સંપન્ન કરાવ્યો. સાથે ચાવડા રવિ, સેલોદ ફિયાજ, ચૌહાણ જય, વાઘાણી પ્રથમ એનું ટીમવર્ક પણ ખૂબ સરસ રહ્યું. સૌને ખૂબ ખૂબ અભિનંદન. કાર્યક્રમને આપણે આગળ ધપાવીએ. આપણા કાર્યક્રમના અધ્યક્ષ અને સંસ્થાના જનરલ સેક્રેટરી શ્રી સોનાણી સાહેબ, આજે જેમના હસ્તે ધ્વજવંદન થયું છે એવા લાયન અજયભાઈ ટાંક, સંસ્થાના ઉપપ્રમુખ શ્રી કમલેશભાઈ મહેતા, સંસ્થાના માનદ મંત્રી શ્રી મહેશભાઈ પાઠક, એનઈબીના ટ્રસ્ટી શ્રી બાબુભાઈ ગોહેલ, પૂર્વ આચાર્ય શ્રી ઘનશ્યામભાઈ બારૈયા, સાથે લાયન મેમ્બરશ્રીઓ શ્રી નીતિનભાઈ દેસાઈ, દિલીપભાઈ ત્રિવેદી, નિલેશભાઈ દવે, કૌશિકભાઈ શર્માજી, મનોજભાઈ, શાળાના આચાર્ય શ્રી ગોહિલ સાહેબ, અન્ય તમામ લાયન મેમ્બરશ્રીઓ, અન્ય મહાનુભાવો, વાલીગણ તથા અંશાળા પરિવાર, આપ સૌનું આ 77મા પ્રજાસત્તાક દિને ખૂબ ખૂબ સ્વાગત છે. આપણે મહેમાનોના શાબ્દિક સ્વાગત તરફ જઈએ તો હું સંસ્થાના માનદ મંત્રી શ્રી પાઠક સાહેબની વિનંતી કરીશ કે તેઓ શબ્દગુચ્છથી આવેલા પધારેલા મહેમાનશ્રીઓનું શાબ્દિક સ્વાગત કરશે. શ્રી મહેશભાઈ પાઠક. નમસ્કાર. આજના 77મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આપ સૌને હાર્દિક શુભેચ્છા. આજના કાર્યક્રમમાં મંચસ્થ મહાનુભાવો, આમંત્રિત મહેમાનો, ઉપસ્થિત મિથિલાબેન ઝા, આપણા ઉપપ્રમુખ શ્રી કમલેશભાઈના ડોટર, શિક્ષક મિત્રો, વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, આજના આ કાર્યક્રમમાં આપણા આમંત્રણને માન આપી પધારેલા પ્રેસિડેન્ટ ભાવનગર પ્રમુખ શ્રી લાયન અજયભાઈ ટાંક અત્રે ઉપસ્થિત છે. તેમનું હું અમારી ત્રણેય સંસ્થા શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા, રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખા તેમજ અખિલ નેત્ર ગુજરાતી ટ્રસ્ટ તરફથી એમનું હાર્દિક સ્વાગત કરું છું. તેમજ લાયન સભ્યો શ્રી લાયન નીતિનભાઈ દેસાઈ, લાયન શ્રી દિલીપભાઈ ત્રિવેદી, લાયન શ્રી નિલેશભાઈ દવે, લાયન શ્રી કૌશિકભાઈ, લાયન શ્રી શર્માજી, લાયન મનોજભાઈ, હિતેશભાઈ, બાબુભાઈ, હર્ષભાઈ તેમજ આપણા ઉપપ્રમુખ શ્રી કમલેશભાઈ અને
આપણા જનરલ સેક્રેટરી શ્રી લાભુભાઈ સોનાણીનું અત્રે સ્વાગત કરતા હસ્તે લાગણી અનુભવું છું. ફરી આપ સર્વેનો અત્રે ઉપસ્થિત રહ્યા છો તો દરેક આમંત્રિત મહેમાનો તથા મંચસ્થ મહાનુભાવોનો ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર પાઠક સાહેબ. અંધોદ્યોગ શાળા એ માત્ર શિક્ષણ જ નહીં પણ બાળકોના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરતી સંસ્થા છે. આ સંસ્થાની અંદર બાળકોને આત્મનિર્ભર સ્વાવલંબી બનાવવા માટે ઉદ્યોગ ગૃહ પણ ચાલે છે અને એ ઉદ્યોગ ગૃહની અંદર અમારા બાળકો દ્વારા તૈયાર થયેલ સ્નેહના ગુલદસ્તાથી પણ આપણે મહેમાનશ્રીઓનું હાર્દિક સ્વાગત કરવા જઈ રહ્યા છીએ. તો હું સૌપ્રથમ પ્રેસિડેન્ટ લાયન્સ ક્લબ ઓફ ભાવનગર સિટીના શ્રી અજયભાઈ ટાંકનું સ્નેહના ગુલદસ્તાથી સ્વાગત કરવા માટે હું સંસ્થાના ઉપપ્રમુખ શ્રી કમલેશભાઈ મહેતાને વિનંતી કરીશ કે તેઓ સ્નેહના ગુલદસ્તાથી અજયભાઈ ટાંક સાહેબનું સ્વાગત કરે. શ્રી કમલેશભાઈ મહેતા સાહેબ. KBS की गाथा सुनो, हर दिन नई कहानी बनाओ, जोश का समंदर. આભાર કમલેશભાઈ. ત્યારબાદ લાયન નીતિનભાઈ દેસાઈ. હું સંસ્થાના જનરલ સેક્રેટરી શ્રી સોનાણી સાહેબને વિનંતી કરીશ કે તેઓ સ્નેહના ગુલદસ્તાથી નીતિનભાઈ દેસાઈનું સ્વાગત કરે. શ્રી સોનાણી સાહેબ. जुनून की रोशनी हर पल रहे, KBS की दिन है निराली, हर दिल से गाए खुशी से, सपनों का चरखा ये हर पल बनाए, हर रुकावट. આભાર સાહેબ શ્રી. ત્યારબાદ લાયન દિલીપભાઈ ત્રિવેદીનું સ્નેહના ગુલદસ્તાથી સ્વાગત માટે હું સંસ્થાના માનદ મંત્રી શ્રી મહેશભાઈ પાઠકને વિનંતી કરીશ કે તેઓ સ્નેહના ગુલદસ્તાથી દિલીપભાઈ ત્રિવેદીનું સ્વાગત કરે. શ્રી મહેશભાઈ પાઠક સાહેબ. આભાર સાહેબ. ત્યારબાદ લાયન શ્રી કૌશિકભાઈનું સ્વાગત માટે હું અમારી સંસ્થાના હિતેનભાઈને વિનંતી કરીશ કે તેઓ સ્નેહના ગુલદસ્તાથી કૌશિકભાઈનું સ્વાગત કરે. हर कदम पर ये जो चल दे, आंधियों को भी ये अब मसल दे, हिम्मत का झंडा. આભાર સાહેબ શ્રી. ત્યારબાદ લાયન નિલેશભાઈ દવે. હું NABના ટ્રસ્ટી શ્રી બાબુભાઈ ગોહિલને વિનંતી કરીશ કે તેઓ નિલેશભાઈ દવેનું સ્નેહના ગુલદસ્તાથી સ્વાગત કરે. શ્રી બાબુભાઈ ગોહિલ. सारे ख्वाबों को पूरा कराए, KBS की दिन है निराली, हर दिल से गाए खुशी. આભાર સાહેબ શ્રી. ત્યારબાદ લાયન શર્માજીનું સ્નેહના ગુલદસ્તાથી સ્વાગત માટે હું શાળાના આચાર્ય શ્રી IG ગોહિલ સાહેબને વિનંતી કરીશ કે તેઓ શર્માજીનું સ્નેહના ગુલદસ્તાથી સ્વાગત કરે. શ્રી ગોહિલ સાહેબ. पल बनाए, हर रुकावट को ये पल न जाए. આભાર સાહેબ. ત્યારબાદ લાયન મનોજભાઈનું સ્નેહના ગુલદસ્તાથી સ્વાગત માટે હું સંસ્થાના પ્રોજેક્ટ ઓફિસર હર્ષભાઈને વિનંતી કરીશ કે તેઓ સ્નેહના ગુલદસ્તાથી મનોજભાઈનું સ્વાગત કરે. હર્ષભાઈ. हर मुश्किल को सहज बना दे, रातों को भी रोशन कर दे,
जितना चाहे ऊंचाई को। ત્યારબાદ હું લાયન ભાવેશભાઈ ડોડિયાનું સ્નેહના ગુલદસ્તાથી સ્વાગત માટે સંસ્થાના માનદ મંત્રી મહેશભાઈ પાઠક સાહેબને વિનંતી કરીશ કે તેઓ સ્નેહના ગુલદસ્તાથી ભાવેશભાઈ ડોડિયાનું સ્વાગત કરે. શ્રી મહેશભાઈ પાઠક સાહેબ. हवा से बातें करे और उड़ जाए के भी इसकी धुन है निराली. સૌનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આજે 77મો ગણતંત્ર દિવસ, બંધારણના અમલનો દિવસ. ભારતીય બંધારણ એક વિસ્તૃત લેખિત દસ્તાવેજ છે. દુનિયાભરના લોકશાહી દેશોનો બંધારણનો અભ્યાસ કરી 166 બેઠકોમાં ચર્ચા વિચારણા કરી 2 વર્ષ 11 માસ અને 18 દિવસની મેરેથોન ઇનિંગ પછી આપણા દેશને સાનુકૂળ હોય એવું બંધારણ તૈયાર થયું. આ બંધારણ સભાના પ્રમુખ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને બંધારણ સમિતિના અધ્યક્ષ તરીકે ડૉક્ટર ભીમરાવ આંબેડકરે કામગીરી બજાવી અને 26 જાન્યુઆરી 1950થી આ બંધારણ અમલમાં આવ્યું. આજે આપણે વિશ્વની સ્થિતિ જોઈ રહ્યા છીએ. ચારે બાજુ યુદ્ધોનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. નાના અને નબળા દેશો પર શક્તિશાળી રાષ્ટ્રો પોતાનો સામ્રાજ્યવાદી પંજો ફેલાવી રહ્યા છે. કહેવાતા લોકશાસકો આજે સામ્રાજ્યવાદી માનસ ધરાવતા થયા છે. ત્યારે આપણે આપણા દેશને આમાંથી મુક્ત રાખવા માટે આપણા દેશને મજબૂત બનાવવો પડશે. લોકશાહીમાં વિશ્વાસ, રાષ્ટ્ર પ્રથમની વિચારધારા અને આત્મનિર્ભરતા એ દેશને મજબૂત સ્થિતિમાં લાવી શકે. દેશદાજ અને દેશપ્રેમ એ ઈંધણનું કામ કરશે. તો આવું જ દેશદાજ ધરાવતું દેશભક્તિ ગીત રજૂ કરશે ભરત સોલંકી. ગીતના શબ્દો છે ભારત વંદે માતરમ. તો રજૂ થશે દેશભક્તિ ગીત ભરત સોલંકી દ્વારા. वंदे मातरम. रोक न पाए तूफानों से, रोक न पाए तूफानों से, सबसे आगे बढ़े कदम. जीवन पुष्प चढ़ाने निकले माता के चरणों में हम. भारत वंदे मातरम. जय भारत वंदे मातरम. मस्तक पर यमराज विराजे, उन्नत माथा माता का. मस्तक पर यमराज विराजे, उन्नत माथा माता का. चरण दो रहा विशाल सागर, देश यही सुंदरता का, देश यही सुंदरता का. हरियाली साड़ी पहनी माँ, गीत तुम्हारे गाए हम. भारत वंदे मातरम. जय भारत वंदे मातरम.
किसी के सन्मुख हमने अपना शीश झुकाया है, नहीं किसी के सन्मुख हमने अपना शीश झुकाया है। जो हमसे टकराने आए काल उसी का आया है, काल उसी का आया है। सत्यानी का वज्र हस्त है, पौरुष को पहचाने हम। भारत वंदे मातरम, जय भारत वंदे मातरम, भारत वंदे मातरम, जय भारत वंदे मातरम। रुक न पाए तूफानों से, रुक न पाए तूफानों से, सबसे आगे बढ़े कदम। जीवन पुष्प चढ़ाने निकले माता के चरणों में हम। भारत वंदे मातरम, जय भारत वंदे मातरम, जय भारत वंदे मातरम, जय भारत वंदे मातरम। ખૂબ જ સુંદર રજૂઆત ભરત સોલંકી અને સમગ્ર વાદક વૃંદ ટીમને ખૂબ ખૂબ અભિનંદન. હવે આપણે રમત તરફ જઈએ. જેને રમતા અનેરો આનંદ આવે એ રમત. બાળકોને સૌથી વધુ પ્રિય એટલે રમત. ધોરણ 1 થી 4ના ભાઈઓ બહેનો વચ્ચે સૌ પ્રથમ સર્કલ બોલ સ્પર્ધા થશે, જેમાં વાણીશ્રીબેન અજવાળિયા, અર્ચિતાબેન પાઠક અને ભારતીબેન ચૌહાણ આ સ્પર્ધા કરાવશે. સામાન્ય રીતે કોઈને કંઈ મળે તો એ છોડવા માટે રાજી હોતું નથી, અને એમાંય બાળકો તો ખાસ. પણ આ સ્પર્ધા એવી છે કે એમાં હાથમાં બોલ આવે એટલે તરત જ એણે બીજાને આપી દેવાનો છે. જો પોતાની પાસે રાખવા જશે તો આઉટ થશે. તો સરસ મજાના સંગીતના સથવારે, ખંજરીના તાલે નાના નાના ભૂલકાઓ, ભાઈઓ અને બહેનો, ધોરણ 1 થી 4ના ભાઈઓ અને બહેનો સર્કલ બોલ સ્પર્ધા કરશે. આપની સમક્ષ રમત છે સર્કલ બોલ. જોરદાર તાલીઓના ગગડાટ સાથે આ કૃષ્ણકુમાર અંધ ઉદ્યોગ સંસ્થાના પટાંગણમાં પ્રથમ રમત સર્કલ બોલ. આ સર્કલ બોલની અંદર એક થીમ વાગશે. કુલ 7 ખેલાડી અને થીમ વાગશે, અને એ ઓટોમેટિક થીમ છે, બંધ થશે. જેના હાથમાં દડો હશે એ ખેલાડી આઉટ. તો વાણીબેને વિનંતી કરું કે સ્પર્ધાના રૂલ્સ અને રેગ્યુલેશન સમજાવે. શ્રી વાણીબેન અજવારિયા. સર્કલ બોલની અંદર દરેક બાળકોએ જ્યારે ખંજરી વાગે ત્યારે બોલ પાસ કરવાનો રહેશે. જેને ખંજરી બંધ થશે અને બોલ જેના હાથમાં હશે એ આઉટ ગણાશે. મ્યુઝિક વાગવાનું જ. હા, અને વિદ્યાર્થીઓ જે ભાગ લે છે એમના નામ છે ડાલકી ધ્રુવી શાંતિલાલ, ધોરણ 4, પટેલ સાક્ષી, કમલેશભાઈ, ધોરણ 4, દેવળિયા જીત જિગ્નેશભાઈ, ધોરણ 4, પારધી ઋત્વી દિલીપભાઈ, ધોરણ 2, કલાણિયા અલવીરા ઇમરાનભાઈ, ધોરણ 4, ખારવા યુવરાજ, ધોરણ 1, બારૈયા નક્ષ પરેશભાઈ, ધોરણ 4. ચલો મિત્રો, રમતમાં રેડી. અહીંયા એક થીમ વાગશે અને થીમ ઉપર અવાજ સંગીતનો બંધ થાય એટલે જેના હાથમાં બોલે છે આઉટ. રેડી? તો પ્રથમ થીમ જોરદાર તાલીઓના નાદ સાથે. તો રમત
ચાલો એક ખેલાડી આઉટ. આઉટ થનાર ખેલાડીનું નામ ઋત્વી. ચાલો ખેલાડીઓ રેડી? હા, કરું ને શરૂ? ફરી એકવાર બોલો તો જોરથી. તો લો આ થીમ. હા હા. ચાલો એક બીજો ખેલાડી આઉટ, જેનું નામ છે દેથરિયા જીત. જીત જીત. ચાલો હવે પછીની આગળની થીમ આપણે મૂકીએ છીએ. ફરી એકવાર આપણે જોરદાર તાલીઓના વગાડીએ અને ખેલાડીને પ્રોત્સાહિત કરીએ. હવે એક ખેલાડી આઉટ, જેનું નામ અલવીરા. 4 1 2 3 ને 4 ખેલાડી. 4 ખેલાડી બધા છે ભાઈ. ઠોકો તાલે. ક્યાં બાત છે. અમારા નાના નાના ભોલકાને વધાવો ભાઈ, વધાવો. મિત્રો રેડી? લો તો એક ઓર થીમ. થીમ. એક ખેલાડી આઉટ, જેનું નામ છે સાક્ષી પટેલ. 3 ખેલાડી વધ્યા ભાઈ. સર્કલ બોલમાં 3 છે. નાનો નાનો યુવરાજ પણ બેઠો છે. હા, યુવરાજ મેદાન મારી જાય તો નવાય નહીં. તો એક નવી થીમ સ્ટાર. આઉટ નક્ષ, યુવરાજ અને છોકરીનું નામ બોલો. રોહી. 2 ખેલાડી છે આપણી પાસે. 2 ખેલાડીમાં એકનો આવશે પહેલો નંબર,
બીજાનો આવશે બીજો નંબર. જોરદાર તાલીઓના જોરદાર વગાડીએ. તાલીઓ, જોરદાર તાલીઓ પાડો ભાઈ, તાલી પાડો. આ રમત છે પહેલા અને બીજા ખેલાડી વચ્ચેની. કોણ સમુદ્ર પાર કરે છે જોઈએ. કે પરે છે નાનો અમારો યુવરાજ કે અમારી બેન લાડલી? તો સાત સમંદર, તો સાત સમંદર, તો સાત સમંદર, તો સાત સમંદર. આહાહાહાહા. કોણ જીત્યું? બોલ વચ્ચે પડ્યો. અરે અરે અરે, ચલો એક વચ્ચે પડ્યો. હાથમાં ફરી વાર આપો બંનેને. અને ફરી આપણે એક ટ્યુન લઈએ છીએ પાછી છોકરાઓ માટે. એ નાનો યુવરાજ વેન, નાનો યુવરાજ વેન, નાનો યુવરાજ વેન, તાલી ઠોકો તાલી. નાનો 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 મારો યુવરાજ, નાનો મારો યુવરાજ, યુવરાજ. વાહ ભાઈ વાહ, ક્યાં બાત હે. આ સંસ્થાનું ગૌરવ મારો નાનો યુવરાજ. અને આંખમાંથી પટ્ટી કાઢી નાખો મારા દીકરા. વાહ ભાઈ વાહ, ક્યાં બાત હે. સુંદર મજાનો અમારો નાનો લાડલો આ સુંદર મજાની આ સર્કલ બોલની અંદર પ્રથમ નંબર ઉપર આવ્યો. વાહ દીકરા વાહ. ઠોકો તાલીજી એકવાર નાના છોકરા માટે. સમગ્ર મારા સ્ટાફ મિત્રોને નમ્ર વિનંતી કે જોરદાર તાલીઓના નાદ સાથે વધાવીએ આ નાના યુવરાજને. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. તમામ સ્પર્ધક ત્યાં લાઈનમાં ઉભા રહે છે. સુંદર મજાનો આપનો ફોટો સમગ્ર લોકો વચ્ચે. બાળકોની સાથે રમત સંપન્ન કરાવનાર વાણીશ્રીબેન, અર્ચિતાબેન અને ભારતીબેન પણ ફોટો સેશનની અંદર જોડાશે. ખૂબ આનંદ અને ઉત્સાહ સાથે બાળકો સર્કલ બોલ સ્પર્ધા રમ્યા અને એટલો જ આનંદ કરાવ્યો અને પોતે પણ કર્યો વાઘેલાભાઈ. તમામ શિક્ષકો અને વાઘેલાભાઈને ખૂબ ખૂબ અભિનંદન. બાળકોને પણ અભિનંદન. જતું કરે એ જીતે, જતું કરે એ જીતે પણ ખૂબ અઘરું કામ છે, પણ એનું પરિણામ આપે સ્પષ્ટ અહીંથી જોયું. તમામને ફરીવાર ખૂબ ખૂબ અભિનંદન સાથે કાર્યક્રમમાં આગળ વધીએ. ધ્વજવંદન, રાષ્ટ્રગીતનું ગાન અને દેશભક્તિ ગીતો દ્વારા એક અદમ્ય ઉત્સાહ, દેશભક્તિની ભાવના આજે અહીં જે જોવા મળી રહી છે તે માત્ર આજના દિવસ પૂરતી મર્યાદિત ન રહેતા
કાયમી ટકી રહેવી જોઈએ અને રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી એ આ માટે એક રિચાર્જનું કામ કરે છે. તો આવું જ એક ફૂલ ટાઈમ રિચાર્જ આપણે માણી લઈએ. રજૂ થાય છે સારે જહાં સે અચ્છા, રજૂ કરશે ઉભડિયા રીતુ. सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा. हम बुलबुलें हैं इसकी, ये गुलसितां हमारा हमारा, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा, सारे जहां से अच्छा. पर्वत वो सबसे ऊंचा, साया आसमां का. पर्वत वो सबसे ऊंचा, हम साया आसमां का. वो संतरी हमारा, वो पासवा हमारा हमारा, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा, सारे जहां से अच्छा. मजहब नहीं सिखाता आपस में बैर रखना, मजहब नहीं सिखाता आपस में बैर रखना. हिंदी है हम, हिंदी है हम, हिंदी है हम, वतन है हिंदुस्तान हमारा हमारा, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा, सारे जहां से अच्छा, सारे जहां से अच्छा, सारे जहां से अच्छा. આજે દેશની રાજધાની દિલ્હીમાં કર્તવ્ય પથ પર દેશના જવાનોની પરેડ ચાલી રહી છે. વિવિધ રાજ્યોના ટેબલો સાથે શસ્ત્રોનું પ્રદર્શન, એર શો અને હેરત અંગેજ કરતબો સાથે સશસ્ત્ર દળોની પરેડ ચાલી રહી છે. એના ટ્યુન સારે જહાં સે અચ્છા. આ પરેડની અંદર જુદી જુદી લશ્કરી વિભાગની બેન્ડ ટીમો પણ ભાગ લઈ રહી હોય છે અને એમની વિવિધ ટ્યુન ત્યાં પરેડની અંદર પ્રસારિત થતી હોય છે. તો એ બેન્ડની ટ્યુન સારે જહાં સે અચ્છાની સાથે જાણે અહીંથી ઋતુએ પોતાના શબ્દો દ્વારા સૂર પુરાવ્યો. ખૂબ જ સુંદર રજૂઆત સાથે તમામ વાદક વૃંદ ટીમને ખૂબ ખૂબ અભિનંદન. હવે આપણે આજે જેમના હસ્તે ધ્વજવંદન થયું છે એવા લાયન્સ ક્લબ ઓફ ભાવનગર સિટીના પ્રેસિડેન્ટ લાયન અજયભાઈ ટાંક સાહેબને વિનંતી કરીશ કે આજના ગણતંત્ર નિમિત્તે પોતાનું પ્રેરક ઉદ્બોધન આપે.
શ્રી અજયભાઈ ટાંક સાહેબ. ભારત માતા કી, ભારત માતા કી. સુંદર. વાલા બાળકો, સન્માનીય ટ્રસ્ટીગણ, શિક્ષકશ્રીઓ, આપ સૌને અખંડ ભારતના 77મા પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભકામનાઓ. લાયન્સ ગ્રુપ ઓફ ભાવનગર જ્યારે સેવાની વાત આવતી હોય ત્યારે સૌથી પહેલાં આપણી આ સંસ્થાને પ્રાયોરિટી આપતી હોય છે અને આપતી રહેશે. આ સંસ્થા એક એવું કાર્ય કરી રહી છે કે એક વ્યક્તિની અંદર છુપાયેલા કૌશલ્યને બહાર લાવી કોઈ પણ પર આધારિત રહ્યા વગર આત્મનિર્ભર બનવાની જે શક્તિને કેળવી રહી છે એ ખૂબ જ સુંદર વાત કહેવાય. દરેક વ્યક્તિની અંદર કંઈ ને કંઈ શક્તિઓ છુપાયેલી હોય છે જેને આ સંસ્થા મહેનત કરીને બહાર લાવે છે, પોતાને આત્મનિર્ભર બનાવે છે. ખરેખર મને બહુ ગર્વ છે કે અમારી સંસ્થા આ એક રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કરવા માટે આ સંસ્થામાં અમને આમંત્રિત કર્યા. એ બદલ આપ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ માટે ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી. હવે આપણે ફરી રમતગમતના દોર તરફ આગળ વધીએ તો હવે સંગીત બોલથી તદ્દન સર્કલ બોલથી તદ્દન અલગ એવી સ્પર્ધા તરફ આપણે જઈ રહ્યા છીએ અને એ છે સંગીત ખુરશી. જે ખુશી ખુશી પકડી રાખે, જે ખુશી ખુશી પકડી રાખે અને મળે તો મૂકે નહીં, એનું નામ ખુરશી. તો સર્કલ બોલની અંદર કોઈ બોલ પોતાના હાથમાં રાખવા રાજી નહોતો અને અહીં ખુરશી મળશે તો કોઈ મૂકશે નહીં એવી સ્પર્ધા એટલે સંગીત ખુરશી સ્પર્ધા. ધોરણ 5 થી 8ના ભાઈઓ આ સંગીત ખુરશીની સ્પર્ધા છે એ રમશે અને આ સ્પર્ધા રમાડવા માટે હું શાળાના શિક્ષકો શ્રી એલ.એન. વાઘેલા સાહેબ, શ્રી કીર્તિભાઈ ઇટાળિયા અને હિતેશભાઈ મકવાણાને વિનંતી કરીશ કે તેઓ આ સ્પર્ધા બાળકોને રમાડે અને ખૂબ આનંદ કરાવે. ચાલો, આ કૃષ્ણકુમાર અંધોદ્યોગ સંસ્થાની ફેવરિટ સ્પર્ધા અને રમત એટલે એનું નામ છે સંગીત ખુરશી. બ્લાઇન્ડ કોડ જે લોકોને દેખાય છે એટલે બ્લાઇન્ડ. આ સંગીત ખુરશી આ કૃષ્ણકુમારસિંહજી અંધોદ્યોગ સંસ્થાનું નજરાણું છે મિત્રો. 7 ખેલાડી, નિર્ણાયક તરીકે કીર્તિભાઈ જે ઇટાલિયા, हितेशभाई मकवाणा અને एल.एन. वाघेला यानी कि मैं खुद और 7 खिलाड़ी धोरण 5 થી 8 ના વિદ્યાર્થીઓ ચાવડા કૃષ્ણપાલ, દેશાણી રુદ્ર, વારા ઉમંગ, વારા કિશન, બાવરિયા હાર્દિક, પરમાર કૃપાલ, સાનિયા ધ્રુવિલ. આ 7 ખેલાડીઓ વચ્ચે સ્પર્ધા શરૂ થઈ છે. થીમ વાગશે અહીંથી, ઓટોમેટિક થીમ બંધ થશે અને થીમ બંધ થયા પછી જે ખેલાડીના હાથમાં ખુરશી આવશે એ જ બેસશે. કોઈ ખેલાડી પાછો નહીં ફરે, પાછો ફરશે તો એને બેસવા નહીં દેવામાં આવે. મારા ખાસ નિર્ણાયકોને નમ્ર વિનંતી કે ખાસ ધ્યાન આપે કે પાછો ન ફરવો જોઈએ. ખેલાડી આગળ જાય, ખુરશી વિખાય નહીં એનું ધ્યાન રાખવાનું છે. તો અહીંયા થીમ વાગશે. સ્પર્ધાની શરૂઆત કરતા પહેલા જોરદાર તાલી, ભાઈ તાલી ધીમી પડે છે. હા, આવી તાલી વહી જાય. તો ખેલાડી ઊભા થઈ જાય જગ્યા પર. રેડી? હજી અવાજ આપો. રેડી? તો પહેલું મ્યુઝિક. હા, હા.
મારો તાલી મારો તાલી મારો. આહા એ ભાઈ ખુરશી ખુરશી ઝડપથી પકડો લે. એ ભાઈ ખુરશી જાય ને હાથમાંથી મારે. લે એ મારી ખાલી ક્યાં છે ભાઈ? દોડ ખાલી ક્યાં છે ભાઈ? એક ખેલાડી બાદ. 7 માંથી એક ભાઈ ખેલાડી જતા રહ્યા વાળા કિશન કુમાર. ક્યાં બાત હે. ઉભા થઈ જાઓ ભાઈ જગ્યા પર. હવે આ એક 7 માંથી એક ખેલાડી બાદ. હવે વધ્યા 6. ભાઈ બધાના ફોટો લેજો ભાઈ, ફોટો લેજો. આ થીમ એની પર આધારિત છે. રેડી? હા ભાઈ ફોટો લઈ લીધો ભાઈ બધાનો. હા એક ખેલાડી આઉટ. કોણ આઉટ? સાનિયા ધ્રુમિલ આઉટ. સાનિયા ધ્રુમિલ આઉટ. હવે બધા 5. બધા જગ્યા પર ઉભા થઈ જાય. ખુરશી કે ઘટતી જાય છે. 5 ખેલાડી વચ્ચે સ્પર્ધા. હમણાં જ આપણે ગુજરાતી પિક્ચર ફેમસ થયો અને એના કલાકાર આપણા પટાંગણની અંદર આપણી સંસ્થામાં પણ આવી ગયા. શું નામ હતું પિક્ચરનું? તો ક્યાં જવું છે આપણે? હાલો દ્વારકા. હાલો દ્વારકા. એક ખેલાડી આઉટ. દેશાણી રુદ્ર આઉટ. ભાઈ 4 ખેલાડી. 4 ખેલાડી અને 3 ખુરશી. મિત્રો તમે 4 વિદાય છે. ઝુકતી હે દુનિયા ઝુકાને વાલા ચાહીએ. આપને ઝુકાવવાના છે. કોને? ખેલાડીને અત્યારે, બીજાને જ ઝુકાવવાના. ચાલો રેડી? એ હો એક હજી ખુરશી બાકી છે ભાઈ. એક બાકી. મારી છે. વાહ. એક આઉટ. કોણ આઉટ? વારા ઉમંગ. 3 ખેલાડી 2 ખુરશી. 3 ખેલાડી 2 ખુરશી. હવે 1 2 3 નક્કી થશે. જોઈએ કોણ મેદાન મારે છે. એ 2. એક આઉટ. એક ખેલાડી આઉટ. કૃષ્ણપાલ આઉટ. કૃષ્ણપાલ આઉટ. 2 ખેલાડી 1 ખુરશી. 2 ખેલાડીને 1 ખુરશી. 2 ખેલાડીને 1 ખુરશી. ભાઈ મિત્રો જોરદાર તાલીઓ. હવે પ્રથમ નંબર ઉપર જઈ રહ્યા છીએ આપણે. સંગીત ખુરશીના પ્રથમ રાઉન્ડ ઉપર બંને ખેલાડીઓ રેડી? હા.
હા 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 ઓ ભાઈ એક રહી ગયો અમારો બાવરિયા હાર્દિક બીજા નામ શું નામ છે પરવાર કૃપાલ ભરવાડ કૃપાલ પ્રથમ નંબર પર જોરદાર તાલિયા જોરદાર ખોરશે આજે ખુરશીનો માલિક બન્યો છે ભરવાડ કૃપાલ આ સાથે આ સંગીતની સ્પર્ધા પૂરી કરીએ સ્પર્ધા એક ચાવી પણ ચડી છે જેની જડ હોય અમારી પાસેથી પ્રાપ્ત કરી લે તમામ ટીમના ખેલાડી અહીં ઉપસ્થિત થઈ જાય સંગીત ખુરશીના નિર્ણાયક મિત્રો પણ શિક્ષક મિત્રો પણ મકવાણા સાહેબ કીર્તિભાઈ અહીંયા આગળ આવી જાઓ ફોટો સેશન લેવાનું છે આપણું બધા એનું આવી જા રુદ્ર ભાઈ આવી જા કૃપાલ અહીંયા લાઈનમાં વાહ ભાઈ વાહ સુંદર મજાના આવી જાઓ સાહેબ આ બધા આવી જાઓ બધા સાહેબો ખેલાડીઓનો ફોટો લઈ લો અરે આપણો પણ ફોટો આવવો જોઈએ હા હા ક્યાં બાત છે ઠોકો તાલી 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 ઠોકો તાલી 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 ઠોકો તાલી 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 આ સંગીત ખુરશી અમારો બાવરિયા હાર્દિક કાંઈ વાંધો નહીં આવતી વખતે પહેલો નંબર લાવવાનો સુંદર મજાના ફોટા સાથે આ સ્પર્ધાને પૂરી કરીએ છીએ સંગીત ખુરશી શ્રી એલ એન વાઘેલા, કીર્તિભાઈ ઇટાળિયા, હિતેશભાઈ મકવાણા અને તાલીમાર્થી ભાઈ સૌએ સરસ રીતે સંગીત ખુરશીની સ્પર્ધા સંપન્ન કરી. શીખ મળે છે રમતમાંથી કે ખુરશી તો મળે પણ એને જાળવવી એ ખૂબ અઘરી છે. છેક સુધી જે જાળવી શક્યા એ વિજેતા બન્યા. હવે રમતોનો દોર જ્યારે જામ્યો જ છે ત્યારે વધુ એક રમત તરફ આપણે જઈએ તો હવે પછી રજૂ થશે ધોરણ 5 થી 12ની બહેનો માટે લીંબુ ચમચી સ્પર્ધા. હું શાળાના શિક્ષકો શ્રી ઉષાબેન હાડા, જિજ્ઞાબેન બધેકા અને જયેશભાઈ મહેતાને વિનંતી કરીશ કે તેઓ આ લીંબુ ચમચીની સ્પર્ધા શરૂ કરાવે. લીંબુ ચમચીમાં લીંબુ કે લીંબુમાં ચમચી એ તો સમય જ ખબર પડશે કોણ લીંબુમાં ચમચી લઈને આવે છે કે ચમચીમાં લીંબુ લઈને આવે છે. અહીંયા એક પ્રસ્થાન રેખા બનાવેલી છે. જે ખેલાડી પ્રથમ નંબર પર આવશે પ્રસ્થાન રેખા ઓળંગશે એનો પહેલો નંબર, પછી બીજો નંબર, પછી ત્રીજો નંબર. દેવો તાલી દો લીંબુ ચમચી ઉપર ભાઈઓ મારા. આહા લીંબુ ચમચી છે ભાઈ, બહેનો વચ્ચેની સ્પર્ધા છે અને આ મારી બહેનો કેમ પાછી રહી જાય. ચાલો દરેક સુંદર મજાના વ્યવસ્થા કરી રહ્યા છે શ્રી મહેતા સાહેબ, ઉષાબેન, જિજ્ઞાબેન અને તાલીમાર્થીઓ. આ સુંદર મજાની વ્યવસ્થા થઈ રહી છે અત્યારે આ લીંબુ ચમચીની અંદર અને સમગ્ર સ્ટાફ ઉત્સાહભેર આનંદની લાગણી સાથે આ જોઈ રહ્યા છો આપ બધાને. એમના ચહેરા પર સ્મિત અને આનંદ છે. કેટલો આનંદ! કારણ કે આ પટાંગણમાં આપણી સ્પર્ધા છે એ પણ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓની. અને પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી જ્યાં હોય એ મેદાન મારે ભાઈ. ભાઈઓ મેદાન મારીએ કે ના મારીએ આપણે? મેદાન મારીએ કે ના મારીએ આપણે? ભાઈઓ રેડી 1 2 3 ગો. અડવાનું નથી કોઈએ, લીંબુને અડવાનું નથી. લીંબુને રીતુ 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 આઉટ. રીતુ ત્યાં ને ત્યાં ઊભી રહી જા. આઉટ. ચાલો ચાલો. વન ટુ થ્રી ગો. ચાલો લીંબુ પડવું ન જોઈએ, અડવાનું નથી કોઈએ લીંબુને. કોઈ અડવાનું નથી, કોઈએ લીંબુને અડવાનું નથી. પહોંચી જવાનું છે. જે ઝડપથી પહોંચશે તે વિનર ગણાશે.
ચાલો 2 રાઉન્ડ થયા, 2 માંથી આપણે 3 વિદ્યાર્થીનીઓ કાઢીએ. હવે આપણે 6 દીકરીઓ છે એમાંથી 3 ને વિનર જાહેર કરીશું. ચાલો બેનો, રેડી? 1 2 3 ગો. ચાલો, લીંબુ ન પડવું જોઈએ. સ્પીડમાં જે ચાલશે એ વિનર ગણાશે. ચાલો, બેનો વચ્ચે ટાઈ થઈ છે એટલે ફરીથી આપણે રાઉન્ડ લઈએ છીએ. 1 2 3 ગો. એકાગ્રતા અને ઝડપનો સમન્વય એટલે લીંબુ ચમચી સ્પર્ધા. અને બહેનોએ ખૂબ આનંદપૂર્વક અને ખૂબ ઉત્સાહથી, એટલો ઉત્સાહ કે ટાઈ થઈ અને ફરીવાર રાઉન્ડ છે એ કરવો પડ્યો. તમામ સ્પર્ધક બહેનો અને એમને સ્પર્ધા કરાવનાર શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન સાથે કાર્યક્રમનો દોર આગળ છે એ ધપાવીએ. રણશિંગા વાગે કાયર ભાગે, આ ગીત તો આપ સૌએ સાંભળ્યું જ હશે. પ્રાચીન સમયમાં જ્યારે યુદ્ધો હતા, ત્યારે યુદ્ધ થતા ત્યારે સૈનિકોમાં જોશ અને જનૂન ભરવા રણશિંગા વગાડવામાં આવતા. આવું જ દેશભક્તિ અને દેશપ્રેમથી તરબોળ કરતું ગીત રજૂ કરશે રાજેશ ઠાકોર. ગીતના શબ્દો છે જુગ જુગ જીએગા, રાજેશ ઠાકોર. ये हिंद सदा के लिए आजाद रहेगा, सदा के लिए आजाद रहेगा, ये हिंद सदा के लिए आजाद रहेगा, जुग जुग जिएगा, जुग जुग जिएगा, ये हिंद सदा के लिए आजाद रहेगा, जुग जुग जिएगा, जुग जुग जिएगा, उसके लिए कई खून की नदियों को बहेगा, बलिदान सहेगा, बलिदान सहेगा, जुग जुग जिएगा, जुग जुग जिएगा, हिंद सदा के लिए आजाद रहेगा। विजयी रहेगा विश्व में ये मंत्र हमारा, विजयी रहेगा विश्व में ये मंत्र हमारा, उसमें है त्याग सत्य अहिंसा का पुकारा, उसमें है त्याग सत्य अहिंसा का पुकारा, उसके आधार पर ही शत्रु मित्र कहेगा, कहना ही पड़ेगा, कहना
सदा के लिए आजाद रहेगा। ये भारत की शान तिरंगा की जान है। ये भारत की शान तिरंगा निशान है, इसमें भरा विश्व धर्मियों का मान है। ये भारत की शान तिरंगा निशान है, जिसमें भरा विश्व धर्मियों का मान है। ये मानवता का प्रतीक विश्व कहेगा, कहना ही पड़ेगा, कहना ही पड़ेगा। अजर अमर रहेगा, अजर अमर रहेगा। ये हिंद सदा के लिए आजाद रहेगा, जुग जुग जिएगा, जुग जुग जिएगा। उसके लिए कई खून की नदियों को बहेगा, कहना ही पड़ेगा, कहना ही पड़ेगा। जुग जुग जिएगा, जुग जुग जिएगा। बलिदान सहेगा, बलिदान सहेगा। अजर अमर रहेगा, अजर अमर रहेगा। जुग जुग जिएगा। અવાજની બુલંદગી અને ગીતના શબ્દોનો સુભગ સમન્વય એટલે રાજોશ ઠાકોર. ખૂબ સુંદર મજાની રજૂઆત, ખૂબ ખૂબ અભિનંદન. સાથે વાદકવૃત્ત ટીમને પણ ખૂબ અભિનંદન. કાર્યક્રમમાં આગળ વધતા આપણી સંસ્થાના ઉપપ્રમુખ શ્રી કમલેશભાઈ મહેતા, એમની સતત વ્યસ્તતા છતાં આપણા દરેક કાર્યક્રમોમાં આપણા ઉત્સાહ વધારવા માટે હરહંમેશ હાજર રહેતા હોય છે. તો હું શ્રી કમલેશભાઈ મહેતા સાહેબને વિનંતી કરીશ કે તેઓ પોતાનું પ્રાસંગિક ઉદ્બોધન રજૂ કરે. શ્રી કમલેશભાઈ. સત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આપણા આમંત્રણને માન આપીને પધારેલા આજના મહેમાન શ્રી અજયભાઈ, એમની સાથે પધારેલા લાયન સભ્યો, એમની ટીમો, તેમજ અમારા ખૂબ જ માર્ગદર્શક અને આ સંસ્થાના જનરલ સેક્રેટરી એવા શ્રી સોનાણી સાહેબ, માનદ મંત્રી શ્રી પાઠક સાહેબ, તેમજ ટ્રસ્ટીગણશ્રીઓ, આચાર્યશ્રીઓ, શિક્ષકગણ, વિદ્યાર્થી મિત્રો અને મહાનુભાવો, આજનો આ પર્વ છે એ આપણે દેશભક્તિનો પર્વ છે. આઝાદી પછી જ્યારે બંધારણ આપણને ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબે આપણને જે બંધારણ આપ્યું એ આપણો અધિકાર આપ્યો છે, એ અધિકારનો દિવસ આપણે આજે ઉજવી રહ્યા છીએ. સ્વતંત્રતા પછી આ બંધારણ અમલમાં આવ્યું અને એ બંધારણમાં તમામ નાગરિકો, આ દેશના તમામ વ્યક્તિઓને સમાન અધિકાર સાથે જીવવાનો અધિકાર આપ્યો. એ બંધારણ વિશ્વનું મહાન બંધારણ આ ગણવામાં આવે છે. આજે આ પર્વ આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે દેશની અંદર જે અખંડિતતા, એકતા જે આપણે જોઈ રહ્યા છીએ એ આ પર્વ ઉજવી રહ્યા છે એનું કારણ છે. આ સંસ્થા મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીએ જે આપણને આ આપી છે એ સંસ્થાને વધુ આપણે ઉપર ઊંચી દિશા ઉપર લઈ જવું છે. એ માટે આ ખૂબ જ સતત પ્રયત્ન કરી રહેલા આદરણીય શ્રી સોનાણી સાહેબે જે પોતાનો અથાગ પ્રયત્ન કરી રહ્યા છે તેમાં
સૌ સાથે રહીને આ કાર્યો કરી રહ્યા છીએ. આજના દિવસે બાળકોને મારે એટલું કહેવું છે કે આપણે ખરેખર આ દેશમાં ખૂબ આગળ વધી અને નામના પ્રાપ્ત કરવાની છે. આપનું જીવન ખૂબ જ ઊંચું થવું જોઈએ, નિર્વ્યસની થવું જોઈએ અને દેશ માટે આપણે કંઈક કરી છૂટવાની ભાવના હોવી જોઈએ. માત્ર દ્રષ્ટિ નથી એવું નથી, પણ આપણામાં એક દ્રષ્ટિકોણ પણ છે. આપણે દ્રષ્ટિકોણની સાથે કલેક્ટર પણ બની શકીએ છીએ, બેંકના ઉચ્ચ અધિકારી પણ બની શકીએ છીએ, આ દેશની સારામાં સારી સેવા પણ કરી શકીએ છીએ. આપણામાં આત્મવિશ્વાસ ખૂબ જ છે, માત્ર એમને ઉજાગર કરવાનો છે. એટલે આજના દિવસે આપણે આ પર્વ ઉજવી રહ્યા છીએ ત્યારે ખૂબ આપ વિદ્યાર્થી બધા આગળ વધો, આપણું માતાનું પિતાનું નામ રોશન કરો, સંસ્થાનું નામ રોશન કરો અને ખૂબ દેશભક્તિ કરીને આગળ વધો, એ જ પ્રાર્થના. જય હિન્દ, જય ભારત. દ્રષ્ટિ અને દ્રષ્ટિકોણના ઉદાહરણ સાથે પ્રેરક ઉદ્બોધન માટે કમલેશભાઈ મહેતા સાહેબ ખૂબ ખૂબ આભાર. હવે આપણે કાર્યક્રમની અંતિમ રમત સ્પર્ધા તરફ જઈએ છીએ. તો આ વર્ષે એક નવી સ્પર્ધા રમાડવા જઈ રહ્યા છીએ. સ્પર્ધાનું નામ છે બોક્સ બોલ. ધોરણ 9થી 12ના ભાઈઓ આ સ્પર્ધાની અંદર ભાગ લઈ રહ્યા છે અને આ સ્પર્ધા રમાડશે મેહુલભાઈ રામાનુજ, નીતિનભાઈ સોલંકી અને વીરભદ્રસિંહ ચૌહાણ. આ સ્પર્ધા એક નવી આ વર્ષથી શરૂ કરેલી આ રમત સ્પર્ધા છે, જેમાં એક ખાલી બોક્સમાં બ્લાઇન્ડ ક્રિકેટ માટેનો વપરાતો બોલ એનો ઉપયોગ કરવામાં આવશે અને આ માટે ટોટલી બ્લાઇન્ડ વિદ્યાર્થી માટે 5 ફૂટ અને પાર્શલી બ્લાઇન્ડ વિદ્યાર્થી માટે 8 ફૂટનું અંતર રહેશે. આટલા દૂરના અંતરથી એમણે બોલ બોક્સની અંદર નાખવાનો રહેશે. દરેક વિદ્યાર્થીને 3 ટ્રાય આપવામાં આવશે અને એમાં સૌથી વધુ સફળ થયેલ વિજેતા જાહેર થશે. તો હું શિક્ષક મિત્રોને વિનંતી કરીશ કે તેઓ આ સ્પર્ધા કરાવે. નમસ્કાર. હર્ષ, ભલ્લા, ભાવેશ, રવિ, સમીર અબ્બાસ, ભરવાડ રવિ અને ચૌહાણ ગૌતમ આ સ્પર્ધામાં ભાગ લેશે. સાહેબે જેમ વાત કરી એમ ટોટલી બ્લાઇન્ડ ખેલાડી 5 ફૂટથી બોલને નાખશે અને લો વિઝન વાળા વિદ્યાર્થીઓ જે છે એ 10 ફૂટથી બોલને બોક્સમાં નાખશે. દરેક વિદ્યાર્થીને 3 ટ્રાય આપવામાં આવશે. હરપાણી હર્ષ શાળાના કુલ 32 વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધેલ. તે પૈકી ખૂબ રસપ્રદતાના અંતે 7 વિદ્યાર્થીઓ અહીં ક્વોલિફાઈડ થયા છે અને આજે એ 7 વિદ્યાર્થીઓ અહીં પોતાની રમતનું કૌશલ બતાવશે. जोश का समंदर दिल में है 0 की रोशनी हर पल रहे के भी इसकी दिन है निराली हर दिल से गाए સંપૂર્ણ અંધ વિદ્યાર્થી છે. सपनों का चरखा ये हर पल बनाए हर रुकावट को ये पार लगाए
ભાવેશ, ડાવાણી ભાવેશ, બોક્સ જોઈ લે આરામથી. ખૂબ સરસ. બે, ત્રણમાંથી બે. ચાવડા રવિ, લો વિઝન. ऊंचाई को पाए हवा से बातें करे और उड़ जाए KKBS की तुम है બે, हर दिल्ली से गाए खुशी से खाली રિઝવી, सपनों का चरखा અમીર અબ્બાસ, લો વિઝન. रुका वक्त को ये पार लगाए એક, બે, એક. ભરવાડ રવિ, લો વિઝન. KKBS की गाथा सुनो हर दिन नई कहानी बनाओ બે, जोश का समंदर दिल में है ઓકે. जुनून की रोशनी हर पल रहे ચૌહાણ ગૌતમ, KKBS की दिन है निराली हर दिल्ली से गाए खुशी से खाली सपनों का चरखा ये हर पल बनाए એક. हर रुकावट को ये पार लगाए બે નંબર અને 3 નંબરમાં ટાઈ થઈ છે એટલે હા, ભલા, ડાબી ભલા. એક ફરી એક પ્રયત્ન આપશું. कदम पर ये जो चल दे आंधियों को भी ये अब मसल दे हिम्मत का झंडा जो लहराए सारे ख्वाबों को पूरा कराए KKBS की दिन है निराली हर दिल से गाए खुशी से खाली सपनों का चरखा ये हर पल સમીર અબ્બાસ, લો વિઝન. એક જ પ્રયત્ન મળશે. હા, આ કરો એમાં +1. ભરવાડ રવિ, લો વિઝન. એક પ્રયત્ન મળશે. ચૌહાણ ગૌતમ, ચૌહાણ ગૌતમ. હવે બે વચ્ચે સમીર અને રવિ વચ્ચે ટાઈ થઈ છે બીજા અને ત્રીજા નંબર માટે, એટલે ફરી એક પ્રયત્ન આપશું. પહેલો થઈ ગયો, હવે આ બે આમાંથી જે આવશે એ પહેલો ત્રીજો. બીજા અને ત્રીજા નંબર માટે આ સ્પર્ધા થઈ રહી છે. ડન. રવિ, ઓકે. ભાવેશ પ્રથમ, સમીર અબ્બાસ
બીજા નંબર ઉપર અને રવિ ત્રીજા નંબર ઉપર. બોક્સ બોલની અંદર ભાગ લેનાર તમામ સ્પર્ધક અને એમને સ્પર્ધા કરાવનાર શિક્ષક મિત્રો ઝડપથી ગ્રુપ ફોટો માટે આવી ગયો છે. સુંદર મજાની રમત અને એમાં પણ ટાઈ સાથે રમત પૂર્ણ છે થઈ. ઊંડાઈ અને અંતરના પ્રત્યક્ષીકરણ માટે આંખને અનિવાર્ય માનવામાં આવે છે, પરંતુ અહીં આપ સૌએ જોયું કે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓએ અન્ય ઇન્દ્રિયોના માધ્યમ સાથે ખૂબ શાનદાર રમત રમી. તમામ સ્પર્ધકોને ખૂબ ખૂબ અભિનંદન. અહીંયા જે કંઈ રમતો રજૂ થઈ એ દરેક રમતોમાં બહુ મોટી સંખ્યામાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો, પણ કાર્યક્રમના દિવસે અગાઉ એક સિલેક્શન પછી મર્યાદિત સંખ્યામાં બાળકો, સિલેક્ટ થયેલા બાળકો અહીંયા સ્પર્ધામાં રજૂ થયા. તો તમામ ભાગ લેનાર સ્પર્ધક વિદ્યાર્થીઓને ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન સાથે હવે આપ સૌ જેમની રાહ જોઈ રહ્યા છો એવો ઇનામ વિતરણ તરફ આપણે આગળ વધીએ. તો સૌ પ્રથમ સર્કલ બોલની અંદર વિજેતા વિદ્યાર્થીઓને આપણે ઇનામ આપવા જઈ રહ્યા છીએ. હું શિક્ષક મિત્રોને વિનંતી કરીશ કે અહીંથી જેમના નામ બોલાય એમને ઝડપથી સ્ટેજ ઉપર લાવે. તો સર્કલ બોલ સ્પર્ધાની અંદર તૃતીય ક્રમે આવે છે બારૈયા નક્ષ પરેશભાઈ. દ્વિતીય ક્રમે આવે છે ડાલકી ધ્રુવી કમલેશભાઈ. અને પ્રથમ નંબર માટે જોરદાર તાળીઓ થઈ જાય ખારવા યુવરાજ નીતિનભાઈ. ત્રણેય વિદ્યાર્થીઓ એક સાથે અહીંયા સ્ટેજ પર આવશે અને લાયન્સ ક્લબ ઓફ ભાવનગર સિટીના પ્રેસિડેન્ટ શ્રી લાયન અજયભાઈ ટાંક સાહેબને વિનંતી કરીશ કે એમના વરદ હસ્તે આ ત્રણેય વિદ્યાર્થીઓને ઇનામ આપી એમને સન્માનિત કરે. શ્રી અજયભાઈ ટાંક સાહેબ. जुनून की रोशनी हर पल रहे के BS की दिन है निराली हर दिल से गाए खुशी से खाली सपनों का चरखा ये हर पल बनाए हर रुकावट को ये पार लगाए. આભાર સાહેબ શ્રી. ત્યારબાદ સંગીત ખુરશીના ઇનામ વિતરણ તરફ જઈએ. તો સંગીત ખુરશીમાં તૃતીય નંબરે આવે છે ચાવડા કૃષ્ણપાલ વિપુલભાઈ. દ્વિતીય નંબરે બાવળિયા હાર્દિક ચેતનભાઈ. અને પ્રથમ નંબર માટે તાળીઓથી જાય પરમાર કૃપાલ વજુભાઈ. હું સંસ્થાના ઉપપ્રમુખ શ્રી કમલેશભાઈ મહેતા સાહેબની વિનંતી કરીશ કે એમના વરદ હસ્તે આ ત્રણેય વિદ્યાર્થીઓને સન્માનિત કરે. સાથે લાયન મેમ્બરોને જોડાવા પણ વિનંતી. सारे ख्वाबों को पूरा कराए के BS की दिन है निराली हर दिल से गाए खुशी से खाली सपनों का चरखा ये हर पल बनाए हर रुकावट को ये पड़ न जाए. આભાર સૌનો. ત્યારબાદ લીંબુ ચમચી સ્પર્ધા. તૃતીય નંબરે આવે છે પટેલ રિયા ભરતભાઈ.
દ્વિતીય નંબર સરવૈયા કવિતા દિનેશભાઈ અને પ્રથમ નંબરે આવે છે લાખણોત્રા વિશ્વા ભીખાભાઈ. હું સંસ્થાના માનદ મંત્રી શ્રી પાઠક સાહેબની વિનંતી કરીશ કે એમના વરદ હસ્તે એવો ત્રણેય બહેનોને ઇનામ આપી સન્માનિત કરે. માનનીય શ્રી પાઠક સાહેબ. हर मुश्किल को सहज बना दे, रातों को भी रोशन कर दे, जितना चाहे ऊंचाई को पाए, हवा से बातें करे और उड़ जाए. KKBS की तुम है निराली, हर दिल से गाए खुशी से खाली, सपनों का જોરદાર તાળીઓ સાથે આપણે એમને વધાવીએ ઇનામો પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને. कहावत को ये पार लगाए. આભાર પાઠક સાહેબ. ચોથી સ્પર્ધા બોક્સબોલ સ્પર્ધા. તૃતીય ક્રમે આવે છે ભરવાડ રવિ બાબુભાઈ. દ્વિતીય નંબરે રિઝવી સમીર અબ્બાસ કાસિમ અબ્બાસ અને પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે દાવાણી ભાવેશ રવજીભાઈ. હું તમામ લાયન મેમ્બરશ્રીઓને વિનંતી કરીશ કે એમના વરદ હસ્તે એ ઇનામ આપી ત્રણેય વિદ્યાર્થીઓને સન્માનિત કરે. તાળીઓથી વધાવી આપણે સૌને. खुशी से खाली, सपनों का चरखा ये हर पल बना. ઇનામ વિતરણમાં આગળ વધતા દેશભક્તિ ગીત સ્પર્ધા મેગા ઇનામ. અહીંયા એકથી એક ચડિયાતા એવા સુંદર 3 ગીતો 3 વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત થયા, જેમાં શ્રેષ્ઠ કૃતિને પબ્લિક મૂલ્યાંકનને આધારે પ્રથમ નંબર આપવામાં આવશે. આ પબ્લિક મૂલ્યાંકન માટે અમારી ટીમના વીરભદ્રસિંહ ચૌહાણ, નીતિનભાઈ સોલંકી અને મયુરભાઈ ભટ્ટ અહીંથી જ્યારે ગીતો રજૂ થયા એ રજૂ થયા પછી એમણે હાજર રહેલા ઓડિયન્સમાંથી લોકમત લીધો છે અને એમાં સૌથી વધુ ગુણ મેળવનાર કૃતિને અહીંથી મેગા પુરસ્કાર આપવામાં આવશે. તો પબ્લિક ઓપિનિયન પ્રમાણે 3 કૃતિમાંથી શ્રેષ્ઠ કૃતિ જાહેર થાય છે ભારત વંદે માતરમ અને એમના વિજેતા છે સોલંકી ભરત. હું NABના ટ્રસ્ટી શ્રી બાબુભાઈ ગોહિલને વિનંતી કરીશ કે દેશભક્તિ ગીત સ્પર્ધા મેગા ઇનામ સોલંકી ભરતને ઇનામ આપી સન્માનિત કરે. हर कदम पर ये जो चल दे. આભાર બાબુભાઈ. બીજા એક આનંદના સમાચાર પણ કે આ બધી સ્પર્ધાઓમાં અને અહીંથી દેશભક્તિ ગીત જે રજૂ થયા એમાં પાર્ટિસિપેટ થનાર તમામ વિદ્યાર્થીઓને લાયન્સ ક્લબ ઓફ ભાવનગર સિટી તરફથી રોકડ રૂપિયા 2500નો પુરસ્કાર એ બધાને જાહેર કરવામાં આવે છે. આપણે લાયન્સ ક્લબને પણ તાળીઓથી વધાવીએ અને આભાર માનીએ. બીજા પણ એક આનંદના સમાચાર છે કે લાયન્સ ક્લબ ઓફ ભાવનગર સિટીના દરેક મેમ્બરો ઈચ્છે છે કે એઓ આપણી સંસ્થાના જનરલ સેક્રેટરી શ્રી સોનાણી સાહેબને સન્માનિત કરવા માંગે છે. તો હું તમામ હોદ્દેદાર મિત્રોશ્રીઓને વિનંતી કરીશ કે તેઓ સંસ્થાના જનરલ સેક્રેટરી શ્રી સોનાણી સાહેબનું મોમેન્ટો દ્વારા એમને સન્માનિત કરે. भाविनी विधाता
સન્માનને આપણે ખૂબ જોરદાર તાળીઓથી વધાવીએ. આભાર તમામ લાઇન મેમ્બરશ્રીઓનો, જેમના વિચારોમાં સદાય નવીનતા જોવા મળે છે. પ્રજ્ઞાચક્ષુઓના શિક્ષણમાં અનેક નવીનતમ પ્રયોગો દ્વારા જીવન વિષયક કેળવણીના સંદર્ભે અનોખું પ્રદાન આપનાર અને આપણા કાર્યક્રમના અધ્યક્ષ અને સંસ્થાના જનરલ સેક્રેટરી શ્રી સોનાણી સાહેબની વિનંતી કરીશ કે તેઓ પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ સાથે આપણને સૌને માર્ગદર્શિત કરે. માનનીય શ્રી સોનાણી સાહેબ. આજના ધ્વજારોહણ કરાવનાર માન્ય શ્રી અજયભાઈ, તમામ લાયન્સ મિત્રો, મારા સાથી કાર્યકર અને સંસ્થાના ઉપપ્રમુખ એવા ભાઈ શ્રી કમલેશભાઈ મહેતા, માનદ મંત્રી શ્રી મહેશભાઈ પાઠક, સંસ્થાના આચાર્ય શ્રી આઈજી ગોહિલ સાહેબ, શિક્ષક મિત્રો, વહાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, છોતેર વર્ષ પૂર્ણ કરીને આપણે 77મા વર્ષે પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે આપણે સૌ જ્યારે એકઠા થયા છીએ ત્યારે આજના પ્રસંગે તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો, શાળાના કર્મવીરો અને કાર્યકરોને મારા અભિનંદન છે. સાથે સાથે ગઈકાલે પ્રજાસત્તાક દિવસેની સંધ્યાએ પદ્મ પુરસ્કારોનું જે જાહેરાત કરવામાં આવતી હોય છે એ તમામ પદ્મ પુરસ્કાર મેળવનાર દેશવાસીઓને પણ મારા સલામ વંદન. ગૌરવ તો એ વાતનું છે કે ગુજરાતી લોકો પણ આ પુરસ્કારને પ્રાપ્ત કર્યો છે, ત્યારે એ તમામ ગુજરાતીઓને પણ મારા શત વંદન. આ સ્મૃતિમાં એક વાત યાદ આવે, હાજી રમકડું. જેના જેવું જ કામ કરનાર આપણો ભાઈ નરેન્દ્ર મહેતા, લગભગ બંનેનો કાર્યકાળ સરખો છે. માન્ય શ્રી નરેન્દ્રભાઈ મહેતા હોય કે ભાઈ આપણો હાજી રમકડું, ઘણા એવા કાર્યક્રમો છે કે એકબીજાની જગ્યાએ એકબીજાએ કામ કર્યું હોય. તો હું તો ભગવાનને પ્રાર્થના એ પણ કરું કે હાજી રમકડાની જેમ આપણા પ્રજ્ઞાચક્ષુ નરેન્દ્રભાઈ મહેતાના માટે પણ આવો પુરસ્કાર પ્રાપ્ત થાય. એને જેમણે જાત ઘસીને આવા અનેક કાર્યક્રમો આપ્યા છે, એવા કલાકારોની ભારત સરકાર જ્યારે નોંધ લે છે, કદર કરે છે, ત્યારે આનંદની અનુભૂતિ થાય એ સ્વાભાવિક છે. આપણી શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા એક એવી સંસ્થા કે જેમણે પોતાની આંખોની દૃષ્ટિ ગુમાવી છે, એટલે કે આંખનો જે અંધકાર છે એને ઉલેચવાનું કામ કરવામાં સહાય કરતા સંસ્થાના કર્મવીરો, કાર્યકરો અને ટ્રસ્ટીગણ, એમનામાં પડેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે સતત પ્રયત્નો કરવા. પ્રયત્નોના પરિણામો આપણી સામે છે. આજે દેશભક્તિ ગીતો જે પ્રસ્તુત થયા એની મેગા સ્પર્ધા ઓડિયન્સ પોલ પર આધારિત હતી, અને જે રચનાનો પ્રથમ નંબર આવ્યો છે એ રચનાનું સ્વરાંકન પણ આ સંસ્થાના શિક્ષક શ્રી ઋષિકેશભાઈ પંડ્યાએ કર્યું હતું. એટલે ઋષિભાઈને આડકતી રીતે ઓડિયન્સ પોલે સંમતિ આપી છે અથવા તો વિજેતા બનાવ્યા છે. વિદ્યાર્થી તો છે જ,
ભરતે તો પોતાની કૃતિ પ્રસ્તુત કરી જ છે, પણ માર્ગદર્શન અને સ્વરાંકનનું કામ ઘણું અઘરું છે. એટલે મને એનો પણ ખૂબ આનંદ છે, પણ સાથે સાથે એક રહસ્ય પણ કહેવું છે કે બે કૃતિઓ જે રજૂ થઈ, વંદે ભારત અને સારે જહાં સે અચ્છા, આ બેમાં નક્કી નહોતું થતું કોને નંબર આપવો. એ 5 ઓડિયન્સના પોલ્સના આપણે અભિપ્રાય લેવાના હતા, તો બેની ટાઈ થતી હતી, એટલે એક વધારે અભિપ્રાય લેવો પડ્યો. અહીંયા આજે ટાઈનો સિલસિલો ચાલુ રહ્યો. ઘણી બધી સ્પર્ધાઓમાં પણ આવું થયું, અને એમાં બીજા પ્રયત્નના અંતે વંદે ભારત કૃતિને પ્રથમ નંબર મળ્યો છે. તો ભરત અને ઋષિભાઈને ખૂબ ખૂબ અભિનંદન. એવી જ રીતે સારે જહાં સે અચ્છા કૃતિ પ્રસ્તુત કરનાર રીતુને પણ ખૂબ અભિનંદન, કારણ કે સ્પર્ધામાં એમણે પણ ટાઈ કરી છે, અને ટાઈ બીજા અભિપ્રાયના અંતે આ કૃતિ પ્રથમ આવી છે, એટલે એનો પ્રયત્ન પણ જેટલો બિરદાવીએ એટલો ઓછો પડે. હવે વાત કરવી છે અમારે અહીંયા જે સ્પર્ધાઓ યોજાણી, એમાં અમારા વાઘેલાભાઈએ જે રંગ રાખ્યો છે, ખરેખર તો લાયન્સ ક્લબવાળાએ મારું જે સન્માન કર્યું ને, એમાં સન્માન તો આજે વાઘેલાભાઈનું કરવા જેવું હતું. એટલે હું વિનંતી કરીશ કે જે મને જે ટ્રોફી મળી છે એ વાઘેલાભાઈને મંચ ઉપર બોલાવો, અને ફરી વખત લાયન્સ મિત્રો એને ટ્રોફી અર્પણ કરે. એ આજના દિવસનું સન્માન છે, એ મારી સાથે જોડાશે આ સન્માનમાં. તો વાઘેલાભાઈ ઝડપથી આવશે, અને લાયન્સ મિત્રોને વિનંતી ફરી વખત કે એનું સન્માન કરે. તમને એમ થાય કે વાઘેલાભાઈનું સન્માન કેમ? હું તમે બધા બુકમાં વાંચીએ કે ગીજુભાઈ બધેકાએ શિક્ષણના આવા પ્રયોગો કર્યા, બાળકો સાથે બાળક બન્યા, મુસાળી મા તરીકે આપણે એને ઓળખીએ. પણ આજે પણ ગીજુભાઈ બધેકા હાજર જ છે, અને એ છે આપણો વાઘેલા. જો ગીજુભાઈ બધેકા મુસાળી માં હોય તો આ મુસાળો બાપ છે. એના મારા ખૂબ અભિનંદન છે. સ્પર્ધામાં રોનક લાવવાનું કામ એણે કર્યું છે. જુદા જુદા અવાજ, અલગ અલગ ટ્યુન, અને એના કરતાં રોમાંચ ઊભું કરવાની એની જે શૈલી, એ સાચા શિક્ષકની નિશાની છે. હવે મારે વાત જે કરવી છે એ સ્પર્ધાઓ વિશે. મહેન્દ્રભાઈ વારંવાર ટકોર કરતા હતા કે છોડવું બહુ અઘરું હોય ને મળે તો મૂકવું નહીં, ને બધા બહુ સરસ એના પ્રતીકો હતા. અને હું વિચારતો હતો બેઠો બેઠો, હંમેશા હું કોઈ પણ કાર્યક્રમ હોય ને તો એમાં કોણ શું બોલે છે એના પર મારું વધારે લક્ષ હોય. તો સર્કલ બોલનો મારે અર્થ મારી રીતે જે હું સમજો છું એ મારે કહેવો છે. સર્કલ બોલનો અર્થ એવો છે કે જે તમારી પાસે છે એ ઝડપથી તમારા પરિવારને આપતા રહ્યો, તો દુનિયામાં તમારો જય જયકાર થશે. જે તમારી પાસે છે એ તમારી પાસે સંઘરવાને બદલે પરિવારને આપો. આ સંસ્થા પણ એક પરિવાર છે આપણો. આપણી સાથે ભણતા ભાઈ બહેનો પણ આપણા પરિવારના સભ્યો છે. તો તમારી પાસે છે એ તમે આપો, છોડી દો, તમારી પાસે રાખવાની જરૂર નથી, તો તમારી જીત થશે. તમે જુઓ, છોડવાવાળાની જીત થાય છે ને. તમારી પાસે બોલ રહી જાય તો તમે હારી જાઓ છો. એટલે આમાંથી એ સંદેશ લેવાનો છે કે જે તમારી પાસે છે એને જો તમે છોડશો તો તમારી જીત થશે, કારણ કે એમાંથી તમારો પરિવાર પણ સમૃદ્ધ બનશે અને તમે જીતશો. પછી વાત રહી સંગીત ખુરશીની. તેમાં તો ખુરશી માટે કોમ્પિટિશન છે. એનો માત્ર એક જ સંદેશ છે કે જ્યારે તમે પરિવારની બહાર નીકળો છો અને સમાજની અંદર જ્યારે સ્થાપિત થવા માટે, જગ્યા કરવા માટે જાઓ છો,
ત્યારે તમારે દોડતા રહેવાનું છે ને તક મળે એટલે ઝડપી લેવાની છે. પ્રતીક્ષા નથી કરવાની. જો પ્રતીક્ષા કરશો તો ઓલો બેસી જાય, તમારી ખુરશી ખાલી નહીં રહે. અડીંગો જે જમાવી દે, તક મળે એ જીતે. આનો સંદેશ એ છે. ઓડિયન્સ પોલ જે છે દેશભક્તિ ગીત, એનો પણ એક સંદેશ છે. જો તમે શ્રેષ્ઠ હશો તો દુનિયા તમને સ્વીકારશે, ને સ્વીકાર્યા એટલે જ ભારત વંદે માતરમ પ્રથમ આવી કૃતિ. તાળીઓ થઈ જાય એના માટે. કોઈ નિર્ણાયક નહોતા, કોઈ સંગીતકાર નહોતા, છતાંય જે કૃતિ શ્રેષ્ઠ હતી એને જ શ્રેષ્ઠનો પુરસ્કાર મળ્યો છે. તમારામાં જો કંઈક હશે તો દુનિયામાં તમારું પ્રતિબિંબ પડવાનું છે, પડવાનું છે અને પડવાનું જ છે. એના માટે ચકચકાટ કરવાની જરૂર નથી. ચળકાટ આપોઆપ ઉપસ્યા વગર રહેતો નથી. સોનાને એની જાહેરાત નથી કરવી પડતી, અને એટલે જ એના ભાવ વધે છે. સોના ચાંદીના ભાવ અત્યારે આસમાને છે. એમ જે સાચી શક્તિ છે એના ભાવ પણ આસમાને છે. લીંબુ ચમચીની પણ વાત કરવી પડે કે બહેનોના નિરસાઈ જશે બધી. લીંબુ ચમચીનો સંદેશ શું છે? એમાં વિશ્વાસ જીતી ગઈ. સંદેશ એવો છે કે જ્યારે તમે તમારા પરિવારની અંદર જાઓ ત્યારે પિતાએ આપેલી જે તમારી આબરૂ છે એ લીંબુને ચમચીમાં સલામત સાથે રાખીને પરિવારમાં ગોઠવાઈ જવાનું છે. આ ચમચી જે છે ને એમાં લીંબુ રાખવું સહેલું નથી. એમ જ્યારે તમે સંસારમાં જાઓ છો ત્યારે પિતાની આબરૂને જાળવીને ડગ માંડવા એ પણ સહેલા નથી. તો આ સંસ્કારનું ચિંતન જે થયું છે તમારું, એને જાળવો, અને તો તમારું લીંબુ સલામત રહેશે. અને જ્યાં જાશો ત્યાં પણ ગોઠવાઈ જશો. નંબર જે રીતે વિશ્વએ મેળવ્યો. ઉષાબેન સંચાલન કરતા થાય કે લીંબુ પડવું ન જોઈએ, કારણ કે એણે અનુભવ્યું છે, એટલે એને ખબર છે કે લીંબુ પડવા ન દેવાય. અને આ બહેનો જ કહી શકે કે લીંબુ પડવું ન જોઈએ, કારણ કે જે પસાર થાય એને જ ખબર પડે આ વસ્તુની. મને ખબર ન પડે, મારી જેવો તો લીંબુ પડવું જ પડે, પહોંચી જાય ઠેકડો મારીને. લીંબુ ચમચીનું કોઈ ઠેકાણું ન રહે. ત્યાં જાય ત્યારે નો લીંબુ હોય કે નો ચમચી હોય, મંજિલે પહોંચી જવાય. પણ આ બે વસ્તુ રહેતી નથી આપણી પાસે. એ લોકો રાખી શકે જે પોતાનો પરિવાર છોડી અન્ય પરિવારમાં પોતાના પરિવારને પરિવાર જેવો બનાવી દે, અને પછી તો એ પરિવાર પોતીકો થઈ જાય, અને જે પરિવારમાં ઉછર્યા હતા એ પરિવાર પારકો થઈ જાય. આ જે પતાવી શકે એ બેન છે, એ સ્ત્રી છે. અને એ લીંબુ ચમચી દ્વારા આપણને સૌને આજે સંદેશ મળ્યો છે. તો પ્રજાસત્તાક દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. આ ત્યારે ત્યાર સંદેશ આપણા જીવનમાં ઉતારીએ. 5મો સંદેશ મેગા સ્પર્ધાનો છે. તમે જો બરાબર હશો, તમારામાં કંઈક હશે તો સમાજ તમને સ્વીકારશે. એનો પુરાવો જે છે એ મેગા સ્પર્ધા છે આપણી. વિશેષ કંઈ કહેવું નથી. પ્રજાસત્તાક દિવસ પ્રસંગે મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી હિન્દુ ઉદ્યોગ શાળાના પરિવારના સભ્યોએ જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવવા સવારના 5 વાગ્યાથી શરૂ કરીને અત્યાર સુધી કાર્યરત રહી છે એવી ટીમને મારા ખૂબ ખૂબ વંદન છે, અભિનંદન છે. તમે એમ કહેશો કે 5 વાગ્યાથી હું, તો સવારના 5 વાગ્યાથી અમારો સંજયને કામે લાગ્યા છે, એટલે આપણે સરસ મજાનું સાઉન્ડ માણી શકીએ છીએ. રાતનો કાર્યક્રમ પૂરો કરીને આવીને સીધું જ આ કામ ઉપાડી લેવું, તો આ KKBSની ટીમ જ આ કામ કરી શકે ને. એટલે જ
વારંવાર આ ટ્યુન અમારો સાગર વગાડે છે. એ ટ્યુન આપણને એટલું જ કહે છે કે KKBSની ટીમ નિરાળી છે, એ બીજે ક્યાંય નહીં મળે તમને. સમગ્ર ટીમને મારા અભિનંદન, તમામ બાળકોને અભિનંદન, દેશવાસીઓને અભિનંદન, ધન્યવાદ. જુદી જુદી સ્પર્ધાઓને પરિવારના ઉદાહરણ સાથે સાંકળી અને એક ઉમદા શીખ માટે સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર. લાયન મેમ્બર શ્રી તુષારભાઈ તરફથી અહીંયા સંગીતની જે ટીમ હતી, વાદક વૃંદ, એમના તરફથી દરેકને 100 રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવે છે. ખૂબ ખૂબ આભાર તુષારભાઈ. લાયન્સ ક્લબ તરફથી જે 2500 રૂપિયાનું ઇનામ પ્રાપ્ત થાય છે એ પણ વાદક વૃંદને ફાળે જાય છે. આભાર. અને કાર્યક્રમના અંતિમ સોપાન માટે હર્ષભાઈને વિનંતી કરીશ કે તેઓ આભાર વિધિનો ભાર સંભાળે. આદરણીય મુખ્ય અતિથિ વિશેષ લાયન શ્રી અજયભાઈ તેમજ તમામ લાયન મેમ્બર્સ, અમારી સંસ્થાના જનરલ સેક્રેટરી શ્રી સોનાણી સાહેબ, ઉપપ્રમુખ શ્રી મહેતા સાહેબ, આનંદ મંત્રી શ્રી પાઠક સાહેબ, શ્રી બાબુભાઈ તથા સર્વે ટ્રસ્ટીગણ, આચાર્ય શ્રી ગોહિલ સાહેબ, અમારા જેવા મહેશભાઈ દવે તેમજ તમામ સ્ટાફ મિત્રો, મારા વિદ્યાર્થી વહાલા ભાઈઓ અને બહેનો, આજે આપણે આ 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે અહીં સૌ એકત્રિત થયા છીએ. ત્યારે આ કાર્યક્રમના અંતે આભાર વ્યક્ત કરવો એ મારા માટે સૌભાગ્યની વાત છે. સૌપ્રથમ તો હું આપણા આજના મુખ્ય અતિથિ વિશેષ શ્રી અજયભાઈ અને તમામ લાયન મેમ્બર્સનો ખૂબ આભારી છું કે આપનો કિંમતી સમય ફાળવી આપ અહીં પધાર્યા અને અમારા કાર્યક્રમમાં જોડાણા. આજના દિવસે આપણા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓએ જે દેશભક્તિ ગીતો અહીં રજૂ કર્યા છે તેમજ વિવિધ સ્પર્ધાઓમાં જેઓએ ભાગ લઈને ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે એ એક અમારી ઓળખ બની છે. અમે એવું કહી શકીએ કે ભલે દ્રષ્ટિ ન હોય પણ દેશભક્તિ અને સંકલ્પ શક્તિ અમારામાં અપરંપાર છે. વહાલા વિદ્યાર્થીઓ, તમારી આ મહેનતને સલામ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા પડદા પાછળ રહીને મહેનત કરનાર અમારા તમામ શિક્ષક ભાઈ બહેનો, જેમણે તાલીમ આપી છે, કેટલો બોલ નાખવાનો છે, ક્યાં ઊભા રહેવાનું છે, ક્યાંથી દોડવાનું છે, એ તમામ ટીમ, તેમજ આજના અમારા ખાસ એન્કર શ્રી મહેન્દ્રભાઈ, ત્રણેય સંગીત શિક્ષકો, તેમજ સાઉન્ડ હેન્ડલ કરવા માટે સાગરભાઈ, સંજયભાઈ, દરેક નામી અનામી સૌનો હું આભાર માનું છું. અંતમાં આજના આ રાષ્ટ્રીય પર્વે આપણે સૌ એક એવો સંકલ્પ લઈએ કે આપણા દેશના બંધારણનું સન્માન કરીએ અને રાષ્ટ્રના વિકાસમાં આપણું યોગદાન આપીએ. આઈ થિંક અ મધર એન્ડ અ મધરલેન્ડ આર ગ્રેટર દેન હેવન. ભારત વંદે માતરમ.